કેમ સસુરજી મોજમાં? હા, પેપર વાંચતા હતા? સારું કહેવાય. વાંચો વાંચો. અરે આ જરીક તો કાંઈક રીતે રાખો, તમે જરીક તો કાંઈક રીતે રાખો. આ તમારો હાહરો બેઠો છે, આ તમારું સાસરું છે, અને આવારાની જેમ સિગારેટ પીતા તમને શરમ નથી આવતી? શું કરો છો આદિત્ય કુમાર? આ ઘર છે અને ઘરની અંદર સિગરેટ. લે વાંધો જ કઈ. લ્યો પીવો, ઠપકારો. લ્યો ને. તમે શું કરી રહ્યા છો એનું ભાન છે તમને? અને કોને કરી? આપ તમે આવા વ્યસન શું કામ કરો છો? મને સમજાતું નથી. અને એ પણ ઘરમાં. જમાઈ છું. તમે લ્યો ને બીવોમાં તમ તાર લ્યો. બૈરાવથી બીવાનું ન હોય લ્યો. જુઓ આમાંય કાંઈ લેવાનું નથી. આદિત્ય કુમાર, એક વાત કહી દઉં. તમે આ જે કંઈ પણ કરી રહ્યા છો ને એ ખોટું કરી રહ્યા છો. હો, આ ઘર અમારું છે અને તમે અમારા ઘરની અંદર આવી બધી રીતની દાદાગીરી. જમાઈ છું જમાઈ. લાખોમાં એક, કરોડોમાં એક. તમને જરાય શરમ જેવું છે કે જમાઈનું અપમાન ન થવું જોઈએ ઘરમાં? પણ તમે લોકો શું કરો છો? મારી બધી વાતોને તમે કુટેવમાં કાઢો છો. શરમ આવી જોઈએ, શરમ. અરે હું છું તો આ તમારું ઘર છે ને આમ શોભા જેવું લાગે છે. લોકો વખાણ કરે છે કે જમાઈ આ ઘરમાં છે. અરે અમે તમને દીકરી આપી એનો મતલબ એમ નથી કે તમે ધારાઓય કરી શકો. જો તમને હારા માનીને અમે દીકરી આપી અને તમે હાવ આવા નહીં ગયા. આવા એટલે કેવા? અરે આવી રીતે સિગારેટ ન પીવાય, અને આ તમે ઘરમાં સિગારેટ પીવો અને ફાવે એમ બોલો, આ શું કાંઈ હારા છોકરાના સંસ્કાર છે? લ્યો છે ને સંસ્કારની વાત મારી યાર નહીં કરતા હો. તમને કહી દઉં છું, તમારે મારા પગને ધોઈને રોજે પાણી પીવું જોઈએ. જમાઈ છું, તમને ખબર પડે છે? જમાઈ છો, ભગવાન નથી તો તમારા પગ ધોઈને પાણી પીએ. અને જમાઈ છે ને, તમે જમ કરતાય અઘરા છો. તમને ખબર પડે છે? તમારા સસરા છે, તમારા બાપની ઉંમરના છે, એની સામે તમે આ સિગરેટના ધુમાડા ફેંકો છો. એ સારું લાગે છે તમને? આપણા ઘરની સામું કોઈ જોઈ નથી શકતો કારણ કે હું છું એટલે. બાકી તમને લોકો તો, તમારા લોકો તો કાંઈ હાલો એમ નથી. આ સોસાયટી વાળા તમને છે ને આમ દબાવીને રાખે અને ચપટી વગર તો તમને તો રોજ દોડાવે બધા વોચમેનની જેમ. એ ખબર તમને? નહોતા ને એ પહેલા અમે આ ઘરમાં રહેતા જ હતા આદિત્ય કુમાર. આ ઘરમાં જ રહેતા હતા અને આ જ સોસાયટીમાં રહેતા હતા. પણ તમારા આવ્યા પછી છે ને અમારી ઇજ્જત બે કોડીની પણ નથી રહી. વધારી મેં ઇજ્જત વધારી. શહેરમાં નામ છે મારું. અને હું જ્યારે તમારા ઘરમાં હોઉં ને એટલે બધાને એમ થાય કે નાના જમાઈ છે ને સસરાના ઘરે ગયા છે એટલે છે ને બસ બધા ચૂપ. આખું શહેર છે ને ધબડાક થઈ જાય. અને તમને કંઈ કામ નથી ને આખો દિવસ? હે આ બસ સફેદ કપડાં પહેર્યા નથી ને બેહી ગયા છાપું વાંચવા. અરે તમે કેવા માણસ છો? તમારી છોકરીને કોઈ હાંચવી શકે એવું છે નહીં, એટલે તમે મને પધરાવી તો હું હાંચવું છું તો તમારે મને મહાન ગણવો જોઈએ. અરે મારી દીકરી તો બિચારી ગાય જેવી છે અને અમે મજબૂર છીએ કે અમે તમને દીકરી આપી છે. પણ જો મેં તમને દીકરી ન આપી હોત ને તો કીધું મેં તમારી યારે છે ને મારી દામિનીના છૂટાછેડા કરાવી નાખ્યા હોત. આ વાત ઉપર તમને સજા આપવી પડશે. હા આવું બોલ્યા ને તમે. હાલો પગ દબાવો. હા આદિત્ય કુમાર, તમારા પગ દબાવો એમ કહું છું. મારા સસરા છે તે એ તમારા પગ. આ સાડીમાં ઘા કરીશ ને હમણાં એટલે અહીંયા ઊભા નહીં રહી શકો. અરે આ તમે કયો જુલમનો અમને સજા આપો છો? આ જુલમ નથી, મારો પ્રેમ છે અને તમે મારો પ્રેમ કોઈ દિવસ વરતતા નથી ને એનાથી મને વાંધો છે. જુઓ તમે જાઓ ફટાફટ મારે આટલું ચા મૂકો અને તમે પગ દબાવો અને છાપું લાવો આ બાજુ. બહુ વાંચી લીધું હા, આખો દિવસમાં કામ કરી લીધું તમે. લાવો જાઓ, બેઠા છો ઉભરા. પગ દબાવો. માઈ કાંગલાની જેમ નહીં, જોરથી દબાવો. હા બળ નથી, ખાવામાં તો કઈ મૂકતા નથી. ચા બની ગઈ? હજુ ચા નથી બનાવી ભાભી? બનાવું છું, 5 મિનિટ કામ કરતી હતી. શું 5 મિનિટ? ભાભી તમને ખબર છે ને કે સવારે ઉઠીને સૌથી પહેલા આદિ માટે ચા બનાવી નાખવાની. અને ખબર છે તમે હજુ ચા દામિની નથી બનાવી, હમણાં ઉઠશે ને તો કેટલું બોજ. અરે તો બસ ફટાફટ પણ. બનાવી નાખો.
શું કરો છો આ તમે? ઊભા રહો આમ છાના મને. ડરવાની કોઈ જરૂર નથી. એટલા બધા શું ડરો છો? અરે એ ઉઠે બ્રશ કરે ત્યાં ચા આપોઆપ બની જાય ને. કે વાર થોડી લાગે ચા બનવામાં. એ ઉઠ્યા નહોતા એટલે નથી બનાવી. તમે સમજતા નથી. તમને ખબર છે ને કે એમનો ગુસ્સો કેવો છે. કેવો છે? એ પછી ખાલી ખોટું બોલ છે. એ બધું થાય એના કરતાં તો સારું નહીં કે એ જે કે એ કામ આપણે એમના સમય કરીને આપી દઈએ. તમે લગ્ન કર્યા છે, એગ્રીમેન્ટ નથી કર્યો કોઈ જાતનો કે આદિત્ય ઉઠે એ પહેલાં ચા તૈયાર હોવી જોઈએ, આદિત્ય માંગે એ પહેલાં જમવાનું તૈયાર હોવું જોઈએ. પતિ છે તમારો, શેઠ નહીં. શું મતલબ છે આ બધી વાત? આ બધી વાતનો એ મતલબ છે દામિની બેન કે બોલતા શીખો, પોતાના માટે સ્ટેન્ડ લેતા શીખો. અરે જ્યારે હોય ત્યારે તમને હેરાન જ કર્યા કરે છે ને તમે સાંભળ્યા જ કરો છો. કોઈ દિવસ તો સામે જવાબ આપો. ના ના, હું સામે જવાબ કેવી રીતે આપી શકું? હું ના બોલી શકું. કેમ? ડર લાગે છે કે હાથ ઉપાડશે એમ? હાથ ઉપાડે ને તો સામે એક દઈ દેવાની. એક વખત આવું કરશો ને તો આપોઆપ એને પણ ભાન પડી જશે કે એ કોઈ મોટો રાજા મહારાજા નથી, સામાન્ય માણસ જ છે. પતિ છે અને તમે આવી સલાહ આપો છો કે હું એમની સામે બોલું, એમના ઉપર હાથ ઉપાડું? શરમ આવી જોઈએ ભાભી. સલાહ તો એ આપું છું કે પોતાની રીતે જીવતા શીખો, પોતાના માટે બોલતા શીખો અને જ્યાં ઝૂકવું પડે ને ત્યાં જ ઝૂકવાનું હોય. પછી બધાના નોકર બની ન રહે, પછી બધાના નોકર ન બનવાનું હોય. દામિની આ બધી લગ્ન થયા ત્યારથી જોઈ રહી છું. લગ્ન થયા ત્યારથી જોઈ રહી છું. લગ્ન થયા ત્યારથી જોઉં છું. આદિત્ય કુમાર સાવ તમારી કિંમત જ નથી કરતો. 5 પૈસાની 5 કોડીની કિંમત નથી એમના નજરમાં. જ્યારે હોય ત્યારે નોકરની જેમ ઢસેડા કરાવે છે અને તમે ગાંડાની જેમ ઘરે પણ જાઓ છો. હા, ક્યાં સુધી ચાલશે આ બધું? જ્યાં સુધી મરું નહીં ને ત્યાં સુધી. આ બધી વાત હવે આનો કોઈ મતલબ નથી. હવે બહુ મોડું થઈ ગયું છે. મરી તો તમે ત્યારે જ ગયા હતા જ્યારે તમારા લગ્ન થયા હતા. તો કારણ ન કે કરાવાય ને, ન કરાવે એની સાથે લગ્ન. મેં નથી કરાવ્યા દામિનીબેન. મને ખબર હોત કે આ માણસ આવો નીચ છે ને તો હું આવું પગલું તમને ક્યારેય ના ભરવા દેત. ઘરમાં ઝઘડા કરીને પણ આ લગ્ન અટકાવી દેત. પણ શું કરીએ, અમુક લખાયા હોય ને લમણે તો જીવીએ ત્યાં સુધી હેરાન થવાનું રહે અને કાંઈ એ જીવે ત્યાં સુધી હેરાન થવાનું હોય. ખાલી ખોટી છે ને મારી સાથે અત્યારે બહેસ ન કર. એ નાઈને આવે ને એટલે તરત એમને ચા જોઈએ છે. તમને સારી રીતે ખબર છે ને ચા નહીં મળે ને તો મને બોલશે, મમ્મી પપ્પાને જેવું તેવું બોલશે ને ઘરમાં ન થવાનું થશે. આજે ચા નહીં બને. આજે એમને વેઇટ કરવો પડશે ચા માટે. કારણ કે રોજ એમના નખરા આ ઘરમાં સહન કરવાની કોઈ જરૂર નથી. એ જમાય છે, આ એમના બાપનું ઘર નથી કે ઉઠીને જે માંગે હાજર થઈ જાય. તમને વાંધો હોય તો તમે રહેવા દો ને, હું કરી નાખું ને. વાત વાંધાની નથી, વાત તમારી હેરાનગતિની છે. પોતાની જાતને જોવો તો ખરા એક વખત. કેટલાક નમીને જીવશો આખી જિંદગી. જ્યારે હોય ત્યારે ભાઈ સાહેબ બાપા કરવામાંથી ઊંચા નથી આવતા. જો દામિની બેન, સીધો હિસાબ છે. તમે જેટલા ઝૂકશો ને સામેવાળા તમને એટલા ઝુકાવવાની કોશિશ કરશે. એ પોતાના મનમાં પોતાની જાતને બહુ સારા સમજી રહ્યા છે અને તમને સાવ નીચા પગની જૂતી જેટલા. પણ એમને કહી દો કે ભગવાન કોઈ દિવસ કોઈ વ્યર્થ વસ્તુ બનાવતો જ નથી. તમને ઘડ્યા છે ને તો એનું પણ કંઈક પર્પઝ તો હોય જ. મારે બધી વાત નથી જોવી. પર્પસ હોય ન હોય, મારી વેલ્યુ હોય કે ન હોય, મારે કોઈને વેલ્યુ નથી કરાવવી. જે છે ને એ મેં સ્વીકાર કરી લીધો છે. આ છે ને આવું જ રહેવાનું છે. એ ન બદલાય તો કાંઈ નહીં. હું જ મારી જાતને બદલી નાખું. હું એ જ કહું છું કે જેવા છો ને એવા ન રહ્યો. બદલો, પોતાની માટે બદલો દામિની બેન. એક વખત સામો જવાબ આપીને જોશો ને તો બહુ સારું લાગશે. હું એવું નથી કહેતી કે તમને ચડાવું છું. લાવ્યા ચા લાવ્યા તમે? ચા તને ખબર છે ને કે બપોરે હું સૂતો હોઉં એટલે ઉઠું તરત પહેલા મારે ચા જોવે. કેટલા વાગ્યા? ભાન પડે જ તને? હે ભાન પડે જ તને? વાર કહ્યું હશે મેં તને? કેટલી વાર કીધું તને? કેટલી વાર કહેવાનું? હે કાંઈ ધ્યાન જ નથી આપતી. બધી વસ્તુમાં રોકટોક કરવાની તને. જ્યારે જુઓ ત્યારે ફરિયાદ. જુઓ, શું જોવું?
ભાભીને કહ્યું હતું પણ ભાભી ચા બનાવ ભૂલી ગયા હતા. મને ખબર હોત તો હું જ બનાવી નાખ. બીજી વાર ચાલે હું ભિખારી છું કે ઘરનો જમાઈ છું? સવારમાં ચા માંગવાની, બપોરે ઉઠીને ચા માંગવાની, ત્યારે તમે લોકો ચા આપો મને? હે ક્યારે ચા આપો? બોલ ને. અરે જમાઈ, તમે આ શું કરો છો? અમારા ઘરમાં આવીને તમે અમારી બેન ઉપર હાથ ઉપાડો છો? ભાઈ કરું છું. અરે મૂકો પણ! આ શું કરો છો તમે? શું કરો છો એટલે હું આ રીતના મારી સામે જ તમે અમારા ઘરમાં આવીને જો મારી બેન ઉપર હાથ ઉપાડશો તો શું મેં જોયા કરશું? તો જોવાનું જ ને, બીજું કરી શું શકો? પતિ છું એનો, પતિ. હા, મને મનમાં આવે ને એમ એની સાથે વર્તન કરીશ. તારે વચમાં બોલવાની જરૂર નથી. બસ હવે નથી જવાનું, અને તું જવાનું કહેતી પણ નહીં મને. અમે જોઈ લીધું ને પછી તો મને સાવ જવાનું મન નથી થતું તને છોડીને. શું કરશો? ના મારશો? ડરી ગયો. હું વાત અરે કરું ભાઈ, લંબુ હે મારશે તો એક લાફે તો મને પાડી દેશે. સાચી વાત છે. તું જા ને અહીંયાથી. ગુલામી કરવાની કોઈ જરૂર નથી. ઓ અવાજ આવ્યો? હા, ગુલામી કરવાની કોઈ જરૂર નથી. કોલસરની ખાણમાં કામ કરતો જ તું? હે સાંભળ, આજે ને પરણાવીને એટલે મારો હક બને છે આ ઘર ઉપર અને એના ઉપર પણ. શું બોલ્યા તમે? આ ઘર પર પણ તમારો હક બને છે? સવાલ જ નથી ને. જો તમે સીધી રીતના મેં ચાલો ને- આમંત્રણ નહોતું આપ્યું. તું અને તારા પપ્પુ તમે બે મને લેવા માટે આવ્યા હતા અને તેડવા માટે આવ્યા હતા અને મને પપ્પુ what you mean? આ શું વાત કરી રહ્યા છો તમે? ઓલો તમને white- કઈ ખબર પડે છે તમે શું બોલો છો? વ્હાઈટ કપડા વાળો. હા, આ તારો બાપો. પપ્પાનું કહે છે ને? મેં તને કહ્યું ને કે તું ન બોલ, હું વાત કરું છું. દામિની! તને કોણે કહ્યું હતું કે તું મારા રૂમમાં આવ? હું વાત કરતી હતી ને. અરે બેના, અત્યાર સુધી તું જ વાત કરતી હતી ને, પણ હવે આ તારાથી વાત નથી થાય એવું. આ હવે તારાથી હેન્ડલ નહીં થાય. આ મેં જોઈ લીધું. જોઈ લીધું કે ને? જો તું આ રીતના સહન કરીશ ને તો આ જમાઈ છે ને તારા ઉપર આ જ રીતના હાથ ઉપાડ્યા કરશે. શું કરી શું લઈશ તું? તમે લોકો લેવા આવ્યા હતા મને અહીંયા કે ના ના અહીંયા રહેજો. મેં નહોતું આમંત્રણ આપ્યું કે અમને અહીંયા બોલાવો. તમને અમારી બેનને આપી એટલે અમે મજબૂર નથી થઈ ગયા, સમજી લેજો. તો શું કરશો? અને તમે કઈ ઉપકાર નથી કર્યો. ના કરશો શું તમે લોકો? કોઈ કાંઈ નહીં કર. એ તો સમય. દામિની, તું થોડી વાર મને બોલવા દઈશ? અચ્છા બોલ, તું બોલ. ના ના બોલ. સમય ખબર પડી જશે હા હા. કે કોણ શું કરી લેશે. શું કરી લેશે? હવે પછી જો તમે મારી બેન ઉપર હાથ ઉપાડ્યો ને તો? તો સારું નહીં થાય. બાપ રે બાપ, શું ધમકી મારીશ તારા ભાઈ? હા, જાણે બંદૂકમાંથી ગોળી ફોડતો એમ ફોડે છે. સારું નહીં થાય. ચાલ ચાલ નીકળ, તારું કામ કર. બેન, તું બેન, જા. હંમેશાથી તને તારી કહ્યું સાથે- ને તું જા. ખબર નથી પડતી એક વાતમાં. લે દે જા અહીંયાથી. જા ને. એના બોર્ડ ને બંદૂક હજી. લે આવ્યો બોલતો ભાઈ નો બેલ ને ભાઈ. હું એ લોકોને સમજાવી દઈશ બરાબર. કે તમારી સામે કઈ ન બોલે. જા જા લેતી આવ પાછી. પોતુંય મારજે હવે. મારો પગ ન ખરાબ થવો જોઈએ. રડતી તો જા, એમ તો કરતી જા. ઇક્કા પડતી પડતી જા, સારું લાગે. ઓહો. અરે રે રે, હદ કરી છે આ લોકોએ તો. ચાલો સવારમાં માથાકૂટ, બપોરે સૂઈને પછી માથાકૂટ, રાતની તો બાકી જ હોય હજી. આ ઓફિસે બોલાવ્યો અને હું આવ્યો ત્યારનો તું ચિંતામાં બેઠો છો. શું વાત છે ને હું કામ મને બોલાવ્યો? સોરી પપ્પા, મારું ધ્યાન નહીં રહ્યું કે તમે આવીને બેસી ગયા છો. મારે તમને એક વાત કરવી હતી. આ દામિનીને છે ને જમાઈ હવે બહુ હેરાનગતિ કરે છે હો. તમને ખબર છે એમની શું હાલત છે? અરે આપણા ઘરમાં હોવા છતાં પણ એ મારી સામે દામિની ઉપર હાથ ઉપાડતા હતા. આ મારાથી કેમ જોવાય? અને એમને ખબર નથી પડતી કે હું કોના ઘરમાં રહું છું, હું જેના ઘરમાં રહું છું એમની દીકરી જોડે, એમની બેન દીકરી જોડે હાથ ઉપાડાય. અને શું એમની પત્ની નથી એ? આપણી બેન દીકરી હું પણ દુનિયાની કોઈની બેન દીકરી ઉપર હાથ ન ઉપાડાય એ બધી મને ખબર છે. અને તું આ મને કહેશો કે જમાઈ આપણી દામિની હારે આવું વર્તન કરે છે, ફાવે એમ બોલે છે, મારે છે, એ મને કાંઈ નહીં ખબર હોય. અને બધી દીકરા મને ખબર જ છે અને હું જાણું છું, પણ
છતાં શું પપ્પા આ તમે આંખ આડા કાન કેમ કરી રહ્યા છો એ જ મને નથી ખબર પડતી. એ જ છોકરીને બિચારીને આટલું બધું મારે છે, એમને ટોર્ચર કરે છે, એમને ન બોલવાનું બોલે છે, એમને મેણા ટોણા મારે છે, છતાં પણ તમે જોયા કરો છો. આ મારાથી નથી જોતું પપ્પા. પણ તો શું કરવું? મને બધી ખબર છે કે આવી રીતે જોઈએ આયા મારે છે, એના પિયરમાં જોઈએ આવી રીતે મારતો હોય તો એ દામિની હારે એને શું કરતો હશે? હું એ જ કહેવા તો માગું છું પપ્પા, તમે કેમ સમજતા નથી? આના કરતાં તો દામિનીને તમે પરણાવી ન હોત ને તો સારું હતું. અરે હું તો કહું એને જેલમાં રાખી હોત ને તો જેલમાં માર તો ન ખાવો પડત એમને. બધું હું જાણું છું. મારી તો રોમ રોમ વહી ગઈ. મારી નજર સામે મારી બેન ઉપર હાથ પડે ને એ મારાથી નથી જોવાતું પપ્પા. આ તમે જમ ગોત્યો છે? આવો જમાઈ છે કે આ જમ છે? જમ આ જમાઈ નો કહેવાય, આ જમ કહેવાય. બધી વાત હાશી. તારે તારે જેવો ગુસ્સો ઠાલો હોય ને એ બધું તું મારી ઉપર ઠાલે, પણ આદિકુમારને એને કાંઈ નહીં કહેતો, સમજે? અરે પપ્પા મેં આ વસ્તુ સાંભળવા માટે તમને અહીં ઓફિસે બોલાવ્યા હતા કે આદિકુમારને કાંઈ નહીં કહેતો, કાંઈ નહીં કહેતો. અરે એમની ફરિયાદ કરવા માટે મેં તમને અહીં બોલાવ્યા છે. અમારી બેનનું દુઃખ મારે જોવાતું નથી. તમારાથી કેમ જોવાય છે એમ તમને કહું છું. શું એવી મજબૂરી છે કે તમે આદિકુમારનું ખેંચો છો? અરે પણ હું કરવું લે? તે જે મને ફરિયાદ કરી એ બધી હું જાણું છું. જો છતાંય મજબૂર છું. હું કરું હું? હાલ તું કે હું કરું? હું સોરી અગર મારાથી તમારા ઉપર વધારે ગુસ્સે થવાઈ ગયો હોય ને, પણ હું આ ગુસ્સો તમારી ઉપર નથી કરતો. હું છે ને આદિકુમાર ઉપર ગુસ્સો કરું છું. મને એની ઉપર ગુસ્સો આવે છે. અને તમે મને એ કહેશો તમારે શું એવી મજબૂરી છે કે તમે આ તમારી દીકરીને એટલે કે મારી બેનને દામિનીને તમે આટલો બધો માર ખાતા જોઈ રહ્યા છો અને કશું કરતા નથી? આજે પણ મારે શું કરવું એમ તું મને કહે ને, રસ્તો બતાય ને, શું કરવું? જે હું છૂટાછેડા આપી દઉં એમ કહેશો તું? અરે મને એ પણ ગમશે. છૂટાછેડા આપીને આપણી બેન આપણા ઘરમાં રહેશે ને તો માર તો નહીં ખાય. હા, એને છૂટાછેડા આપી દઉં પછી પછી હું પછી શું આ આખા મલકમાં થાય એમ કંઈક સારું ઠેકાણું જોઈને ફરી વાર આપી દઈશું આપણી બેનને અરે બીજી. સમાજમાં મારી આબરૂ શું રહે? જો પપ્પા તમે તમારી આબરૂ જોવા રહેશો ને તો આ મારી બેનને આખી જિંદગી આમ જ માર ખાવો પડશે આ જમનો. અરે પણ શું કરવું? બધું હું જાણું છું. એ મારે છે દામિનીને, પણ પીડા મને થાય છે. છતાંય મારી ઘરમાં આબરૂ ન જાય ને, છતાંય મારી સમાજમાં આબરૂ ન જાય ને, એટલે હું બધું સહન કરું છું. અને આ બધું છે ને હું એટલે જ મૂંગા મોટે સહન કરું છું કે જો હું એને કંઈક વધારે કહું અને એ જો મારી દામિનીને છૂટાછેડા આપી દે તો મારા દામિનીનો ભાવ બગડે ને. હવે તો અત્યારે તમને શું લાગે છે કે અત્યારે દામિનીનું જીવન નથી બગડેલું? અરે માર ખાઈ ખાઈને એનું જીવન બગડે એમ કરતાં તો આપણા ઘરે એનું જીવન નહીં બગડે. એટલીસ્ટ એ શાંતિથી રહી તો શકશે આપણા ઘરે. અને પપ્પા આ છે ને પહેલાં આ બધું લોકો જોતા હતા સમાજનું, અને સમાજનું જોઈ જોઈને અત્યારે કેટલી દીકરીઓ અને કેટલા બાપ હેરાન થાય છે તમને ખબર છે? શા માટે? કે સમાજનું જોઈ જોઈને, સમાજનું જોઈ જોઈને. સમાજ કોઈ આપણી ઘરે દાણા નાખવા નહીં આવે પપ્પા. સમાજ ઉલટાનો વાતો કરશે, 2-5 દિવસ વાતો કરશે, પછી બધા પોતપોતાના કામમાં લાગી જશે, બધા ભૂલી જશે. આપણે જોવાનું હોય આપણી દીકરીનું. આપણે એમ માની લેવાનું કે દામિનીના ભાગમાં હશે આવું હારું જ લખ્યું હશે, અને આવો વરે લખ્યો હશે, અને માર ખાવાનો અને આ જુલમ સહન કરવાનું એ બધું દામિનીના ભાગમાં લખ્યું જ હશે. સમજ્યા? તો જ એ માર ખાય ને. નહીતર જો એના ભાગ હારા હોય તો કોઈક હારા ઘરમાં પૌણી ન જાય. નકર આપણે ક્યાં કાંઈ આપણે ક્યાં સમય જેવું તેવું હારું કર્યું હતું. રૂપિયાવાળા હતા, બધી રીતે ખમતી. એ જ વાંધો છે, એ જ વાંધો છે પપ્પા. આપણે રૂપિયાવાળા ગોત્યા હતા ને એ જ વાંધો છે. અને તમારો નહીં, દરેક બાપનો આ જ વાંધો છે કે એ રૂપિયાવાળા ગોતે છે. રૂપિયાવાળા. રૂપિયાને શું આપણે કાચા ખાવા? હવે આપણી દીકરીને માર ખાવો પડે છે, આપણે સામા વેવાય સારા નથી મળ્યા તો એ રૂપિયાને શું આપણે રાંધી ખાવાના છે? હવે તો શું કરવું? પણ હવે બીજું કાંઈ થાય એમ નથી. હવે જો એના નસીબમાં હશે ને ચાલી ગઈ, એને આ બધી જુલમ સહન કરવો જ પડશે. જો ના પપ્પા, જુલમ સહન કરવું પડશે એમ હું તમને કહેવા નથી માગતો. મેં તમને એટલા માટે અહીંયા નથી બોલાવ્યા કે હું તમારા મોઢે એ સાંભળું કે જુલમ સહન કરવો પડશે. હવે કાંઈ વાંધો નહીં, ઘરે જઈને છે ને વાત કરીશું કે આનું શું સમાધાન આવે છે. આવું તો નહીં જ ચાલે, પણ તમે ચિંતા નહીં કરો. કાંઈ વાંધો નહીં, જાઓ તમે અને શાંતિથી ઘરે પહોંચી જજો. હું બસ મારું થોડું કામ પતાવીને આવું છું.
બેટા દામિની, રડ નહીં. કેમ રોયા સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો છે? અને હવે હું થાકી ગઈ છું, હું હારી ગઈ છું. હવે આ બધું સહન નહીં કરી શકું. ક્યારેક ક્યારેક તો એમ થાય છે કે આનાથી સારું કે હું દવા પી લઉં. શું બોલે છે તું? હા, આ કોઈ રસ્તો છે? ખબર છે, અમને એમ હતું કે અમે તારા લગ્ન સારા સુખી ઘરમાં કરાવીશું. પૈસે ટકે સુખી હશે એ માણસ મારી દીકરીને સુખી રાખશે. પણ ખબર નહોતી ને કે સાવ આવું નીકળશે. કોને દોષ દેવો કંઈ સમજાતું નથી બેટા. અમારી જાતને દોષ દઈએ કે પછી કોને કહેવા જઈએ, કંઈ કરતાં કંઈ જ નથી સમજાતું. અને એ પણ નથી સમજાતું કે તારી જિંદગી અમે કેવી રીતે સાજી કરીએ. કારણ કે તારી જિંદગી અમારા લીધે બરબાદ થઈ છે કે શું, કંઈ કરતાં કંઈ જ નથી સમજાતું. મા બાપ તો હંમેશા સંતાનનું છે ને સારું જ વિચારતા હોય. સારું વિચારવામાં ને વિચારવામાં એ ભૂલી જાય છે કે જેની સાથે લગ્ન કરાવે છે એ પાત્ર મારા સંતાનના લાયક છે કે નહીં. બસ પૈસાવાળા છે ને એટલે સુખી થશે. અમારા સંતાનને કોઈ દુઃખ નહીં આપે. આવું વિચારીને લગ્ન તો કરી નાખે છે, પણ એનામાં રહેલા આ સંસ્કાર, એની કુટેવ એ કોઈ જોતું નથી. છોકરો પૈસે ટકે ઓછો હોય, છોકરો પૈસે ટકે એટલો બધો સારો ન હોય ને તો ચાલે, એટલું બધું ન કમાતો હોય તો ચાલે, પણ જીવનો તો સારો જોવો જોઈએ. સાચી વાત છે. સ્વભાવ તો સારો હોવો જ જોઈએ. જો સ્વભાવ સારો ન હોય ને તો તકલીફ કરી દે. ખબર નહોતી કે આટલું દુઃખ આપશે અમારી દીકરીને. બેટા, મા બાપ તરીકે કદાચ અમે તારી સાથે ખોટું કરી બેઠા. અમે તારા લગ્ન જ ખોટી જગ્યાએ કરાવ્યા. અમને એમ હતું કે બહુ સારો સંસ્કારી છોકરો છે જે ક્યારેય તને કોઈ વાતનું દુઃખ નહીં આવવા દે. પણ ક્યાં ખબર હતી કે આ છોકરો તને આટલું બધું દુઃખ આપશે. આજે સવારે પણ એને જે કર્યું ને બહુ જ ખોટું કર્યું. ખબર છે, એને તારા પપ્પાના મોઢા પર સિગરેટનો ધુમાડો ફેંક્યો. તારા પપ્પા પાસે પગ દબાવડાવ્યા. જે છોકરો એના સાસુ સસરા સાથે આવું વર્તન કરે છે, હે મારી દીકરીને કઈ હાલતમાં રાખતો હશે ખબર પડે જ છે. પણ તે જે હમણાં વિચાર કર્યો ને એવો કોઈ વિચાર નહીં કરતી. અમે કંઈ પણ રસ્તો કાઢીશું. શું રસ્તો કાઢશું અને ક્યારે? શું તમે મને એની કેદમાંથી આઝાદ કરાવશો તો ક્યારે? બેટા, આનો રસ્તો તો કાઢવો જ પડશે ને. હું તો તારા પપ્પાને કેટલાય સમયથી કહું છું કે આપણી દીકરીના છૂટાછેડા કરાવી દો. પણ તારા પપ્પા છે કે સમાજમાં આબરૂ ઇજ્જત ને એ બધી વાતને લઈને બેઠા છે. ઘરની વાત ઘરમાં ઢંકાઈને રહે ને તો સારું એમ કે છે. પણ આપણી દીકરી અત્યારે ઢંકાઈ નથી રહી એ નથી દેખાતું તારા પપ્પાને. ઘરની વાત ઢાંકવામાં ક્યાંક એવું ન થાય કે દીકરી જાતમાંથી જતી રહી. ના બેટા, હું વાત કરીશ તારા પપ્પા સાથે.
હીરા બહુ હા મમ્મી. રસોઈ બની ગઈ? હા શાક બની ગયું છે, રોટલી બાકી છે. કેમ? શાક શાનું બનાવ્યું? બટેકાનું. શું થયું મમ્મી? બીજું શાક ખાવું છે, બનાવી આપું? આદિત્ય કુમાર શું આદિત્ય કુમાર? શું થયું? કહે છે કે બટેકાનું શાક નહીં ખાઓ, મારા માટે અત્યારે પંજાબી શાક બનાવો. હે ભગવાન, આદિત્ય કુમાર પણ જબરા છે. હા મમ્મી, સમજવું તો જોઈએ ને એમને કે પંજાબી શાક એવી રીતે જલ્દી ન બને. એક તો ઘરમાં બધી વસ્તુઓ પણ ન હોય. સાચું કહું ને તો તમને હેરાન કરવા માટે જ આ બોલ્યા હશે. હેરાન જ કરે છે ને, હેરાન સિવાય એમને આવડે છે પણ શું? અપમાન કરવું, હેરાન કરવું. અને દામિનીની હાલત તો સાવ ખરાબ કરી નાખી છે. એ છોકરીના રડી રડીને બેહાલ થઈ ગયા છે હાલ, પણ એ સમજવા તૈયાર નથી. અને નાની નાની બાબતમાં મારું આમ કેમ ન કર્યું, મારું તેમ ન કર્યું, મારું ફલાણું, મારું ઠીકણું. અરે ગુંડો પણ ગુંડાગર્દી કરવામાં છે ને પોતાનું ઘર છોડી દે, પણ આ માણસ એ પણ નથી છોડતો. જમાઈ નહીં પણ જમ મળ્યા છે, જમ. હેરાન કરવાની બધી જ સીમાઓ પાર કરી નાખી છે. ખબર છે મને મમ્મી, હું તો તમને હજુ પણ કહું છું કે જ્યાં સુધી દબાવાતું હોય ત્યાં સુધી દબાવાય, પણ પછી આ સ્પ્રિંગ જેવું થાય ને એવું ન કરે. કોઈ દિવસ એવા ઉછળશું ને આપણે બધા કે જમાઈના ઘરમાં રહેવું પણ ભારે પડી જશે. વાત બરાબર છે તમારી. હા, પણ કોઈ કાંઈ બોલે છે? કંઈ સમજાતું જ નથી. એમની સામે પડવાની કોઈની હિંમત જ નથી. તમારા સસરાને પણ સમજાવીને થાકી. કહું છું કે દામિનીના છૂટાછેડા કરાવી દો, પણ ના, કહે છે કે આ માણસ નહીં માને અને પાછી સમાજમાં આબરૂ. અરે બધી વસ્તુને ન સહન કરવાની હોય. ન કરે નારાયણને કાલે દામિનીએ કંઈ ઊંધું પગલું ભરી લીધું તો શું કરવાનું? છોકરી તો આપણા હાથમાંથી જાય કે ન જાય? જાણું છું મમ્મી, શું કરીએ હવે? આ એક માણસ એવો છે કે સમજવા રાજી જ નથી કોઈની વાતને. જ્યારે હોય ત્યારે પોતાનો જ ખક્કો સાચો. આટલી આડોળાઈ કરે છે, હદ છે હદ હવે તો. અરે જમાય છે ઘરના, જમાઈની જેમ રહેતા નથી આવડતું, માથે આવીને પડ્યા છે. તોય આપણને એમ થાય કે કંઈ વાંધો નહીં, ઘર છે ને, જમાય છે, ભલે રહેતા હોય. પણ આ તો દિવસે ને દિવસે વધતું જ જાય છે. જુઓ મમ્મીજી, 100 વાતની એક વાત છે, તમારે સ્ટેન્ડ લેવું પડશે. તમે લોકો કંઈ નહીં બોલો ને તો કાલ સવારે આ બધું બહુ આગળ વધી જશે. પણ શું લઉં, શું વાત કરું અને શું બોલો, કોના પક્ષમાં બોલું? દામિનીને બિચારીને રોજ સમજાવું છું, એ છોકરી ખાતી પીતી પણ નથી. આ ટેન્શનમાં ને ટેન્શનમાં તો બિચારી દિવસે ને દિવસે ગળાતી જાય છે. અરે મને મારી દીકરીની હાલતે નથી જોવાતી. કોને કહેવા જાઉં ને કઈ જગ્યાએ દુખડા રડું ને કંઈ નથી સમજાતું. મીરાવો નહોતું ધાર્યું કે આદિત્ય કુમાર આવા નીકળશે. વિચાર્યું જ નહોતું. લગ્ન કર્યા ને ત્યારે તો બહુ મીઠી મીઠી વાતો કરી. એમ હતું કે સારા ઘરનો સંસ્કારી છોકરો છે, ક્યારે કંઈ ખોટું કરશે જ નહીં. પણ જો ને અત્યારે જે કરી રહ્યા છે ને એ તો બહુ જ ખોટું, બહુ એટલે બહુ જ ખોટું. શું કરીએ મમ્મી, આ દામિની બેન પણ ડરીને રહી છે એટલે ને કોઈ દિવસ પોતાની માટે બોલી પણ નથી શકતી. એટલા ડરે છે કે જાણે પોતે સસલું હોય. આટલું પણ ડરવાનું ન હોય મમ્મી. પણ શું કરે બેટા, માણસ છે ને બધા તમારી જેમ હિંમતવાન નથી હોતા, તમે સમજો. કારણ કે તમને ખબર છે, દામિનીને મેં હંમેશા એમ શીખવાડ્યું હતું કે બેટા સાસરીમાં સાસરિયા પક્ષનું માનવાનું, પણ જ્યારે ત્રાસ વધી જાય, અરે કોઈ માણસ છે ને કેદી હોય ને કેદી, એને પણ આવી સજા ન આપતા હોય. અરે આ માણસ તો પત્ની તરીકે નહીં, માણસ તરીકે પણ મારી દીકરીનું માન નથી જાળવતો. ઉપાધિ ન કરો, અતિની કોઈ ગતિ નથી હોતી. આજ નહીં તો કાલ બધું સારું થઈ જશે મમ્મી. હું પણ જાણું છું દામિની બેન ડરીને જીવે છે, પણ શું કરીએ, દીકરી છે ને આપણા ઘરની, એની ઇજ્જત બચાવવા માટે બહુ બધું કરવું પડે છે. પણ ઈશ્વરના ઘરે વાર જરૂર લાગશે, પણ જે ફેસલો થશે ને બહુ સારો થશે. વિશ્વાસ રાખો. હું બનાવું છું પંજાબી શાક, ચિંતા ન કરો, બધું લઈ આવું છું. આ એક વ્યક્તિના લીધે ઘરના દરેક વ્યક્તિ હેરાન થઈ રહ્યા છે. વાઈટ બરાબર લાગે છે ને? હે જો કપડાનું જેમ, હા કપડાનું જે મેચિંગ કર્યું ને એમ આપણે
ઘરમાં રહેણી કહેણીનું મેચિંગ કરવું પડે. હું કેમ રહું છું ઘરમાં બધા રહે અને તમે કેમ રહ્યો છો એ તો જુઓ તમે. કેમ બરાબર નથી રહેતો હું? કઈ વાંધો જ નથી. તમને નહીં ખબર હોય તમારામાં મારો હું કામ વાંધો છે. જો હું એક દીકરીનો બાપ છું ને, તમે કહેતો તો પગે લાગુ. અરે ભાઈ આવું કઈ ન કરવાનું હોય. કેમ અહીં હારી નથી લાગતી. હા તો શું કહેતા હતા? તમે હું કામ મારી દામિનીને હું કામ તમે દુઃખી કરો છો? હવે એ બિચારી ગાય જેવી છે, એને દુઃખી હું કામ કરો છો? તમને જરી કે દયા નથી આવતી? દર વખતે ગાય ગાય શું કરો? હે આ કરતા એક ગાય લઈ લીધી હોત તો દૂધ તો આપત. તમારી દીકરી કઈ કામની નથી. આ તો હું સાચવું છું. અને અમારા ઘરે અમે બંને છે ને રાજી ખુશીથી રહેતા જ હતા. તમને વાંધો હતો તમે લેવા આવ્યા. આમાં શું કરીએ અમે? અરે તમે ત્યાં કેવો મારી દીકરી ઉપર જુલમ કરતા હતા, ફાવે એમ મારતા હતા અને ઘરે ગમે એમ તમે અને ઘરે ગમે એવું વર્તન કરતા હતા. દારૂ, સિગારેટ, જુગાર બધી આદત તમારામાં છે. મારે એમ કે હું આ લાવું મારા ઘરે અને જો મારા ઘરે રહે અને એનું વાતાવરણ જોવે અને વળી થોડોક કંઈક સુધારો આવે અને હરખી રીતે તો તમે મારી દામિની યારે રહેવા મળો ને, એટલે હું તમને આ ઘર જમાઈ તરીકે રાયો છું. મારો કાંઈ વાંક જ નથી. હું બહુ સારો માણસ હતો, પણ તમારી દીકરીએ જ મને બગાડ્યો. કે ફિલ્મ જુઓ એમાં કેમ રહે? મેં જોયા 2-3 પિક્ચર. એમાં આવું જવું, દારૂ પીવે, સિગરેટ પીવે, જુગાર રમે, એની પત્નીને મારે. હવે એ કરું છું તો કે હવે હું સારો નથી. લ્યો અરે ફિલ્મમાં એવું થોડું છે, ખરાબ જ બધી વસ્તુ આવે. એમાં સારી હોતે ને વસ્તુ હોય એ આપણે ગ્રહણ કરાય ને. આપણે હું કામ એવું દારૂ ને સિગારેટ ને એવું હું કામ આપણે જોવું જ જોઈએ? એમાં જે સારું હોય ને એવું આપણે લેવીએ ને જીવનમાં. એવું કરી છે. ધાબા ઉપર છે ને બેઠક બનાવો. મારા 5-10 દોસ્તારને બોલાવું છું, જુગાર રમશે અને તમને છે ને 2-1000 રૂપિયા આમને માપી દે વાપરવા. સમજ્યા? ગોઠવીએ. અરે હું તમને અહીંયા એ માટે અરે મેં તમને અહીંયા એ માટે બોલાવ્યા છે કે હું તમને કંઈક 2 શબ્દ કહું અને તમે જરીક સરખી રીતે રહેવા મળો, એટલે તમને ઘરની બહાર બોલાવ્યા. હવે ઘરે હું આમ પગે લાગું ને એ ન સારું લાગે, એટલે મેં તમને કહું. હા તું જોડ્યા કરશો ક્યારે? હે એમથી વાત કરું સમજાતું નથી તને? હું હરખી રીતે તો રહું છું, 2 પગ ઉપર હાલું છું, 2 હાથે આમ જો ખવાય નહીં એટલે 1 હાથે ખાઉં છું. હવે બીજું તો શું કરું હું? અને જો જમાય એવું હોય ને તો મને 2 લાફા મારી દેજો રોજ તમારે. અરે તમે સૂતા હશો ને, હું પથારી આવીને ઊભો રહે બસ, અને ઉઠીને તમારે 2 લાફા તમારે ફાવે એટલે જોરથી મારવાના. પણ મહેરબાની કરીને મારી દીકરીને કાંઈ નહીં કરતા. એમ તો સારું. લ્યો સવારમાં મારો હાથ સાફ થઈ જાય ને પછી મને આખો દી આમ વાંધો ન આવે. બપોર સુધી આવે પછી બપોરે પાછો હુઈને જાગું ને એટલે પાછો એક વાંધો આવે. આ 2 ટાઈમ ચાલી બધા હાંસવી લઈને તમે તો કાંઈ વાંધો ન આવે. એટલે તમારે છે ને સવારે 2 અને બપોર પછીના 2 4 લાફા ખાઈ લો ને તમે તો આમ જો અડધું હળવું થઈ જાય. આજે બપોર પછીના તમે શરૂઆત અત્યારથી જ કરી દો બસ. હું મારી દીકરી માટે હું લાફા ખાવા તૈયાર છું. મારી દીકરીને કાંઈ દુઃખ ન આવવું જોઈએ. એમ વાંધો નહીં. વાહ એ આટલો જોરથી હાથ ઉપાડ્યો તોય કાંઈ આમ તો અસર જ નથી. તમને જો મજા આવતી હોય અને આનંદ આવતો હોય ને તો તમે તારે આ ગાલી તમે તારે બીજો લાફો મારી દો, પણ મારી દીકરીને કાંઈ નહીં કરો. દાંડી યાત્રામાં ગયા હતા હે? હા ગાંધી બાપુની હારવાર નહોતા ને તમે? હા કેમ એક આપો તો બીજો આપો ગાલ? વાહ એ ખરેખર માનવું પડે તમારું. સસરો હોય તો આવો હો, બાકી જમાઈને આમ બધી રીતે ખુશ રાખે. એટલે જ મને તમારાથી પ્રેમ છે. પણ તમારી ફરજ બને ને મારી દીકરીને તમારે અમારે આખા ઘરમાં તમે ખુશ કોઈને નહીં રાખો ને તો હાલશે. બસ મારી દીકરીને ખાલી ખુશ રાખો. એને કહો કે મને ખુશ રાખે. બધા કામમાં ઢીલી, ચીંધવું પડે, બધું કરવું પડે મારે. હે સારું લાગે? કાંઈ વાંધો નહીં. જુઓ તમે તારે 2 લાફો તમે ખાધો જ ને એટલે આજનો દી શાંતિ રહે. રોજ ખાતા રહેશો તો શાંતિ રહે. હા પણ મારી દીકરીને કાંઈ નહીં કરો ને. એ કાંઈ હળી નહીં કરે તો નહીં કરું. એ હળી કરશે જ થાય. એ તો બિચારી ગાય જેવી છે. એ કોઈ દિવસ ક્યારેય કોઈને કાંઈ કહે એમ નથી. પારેડા જેવી છે મારી દીકરી. પણ તમે છતાંય એની ઉપર હાથ ઉપાડો ને તો આ મારું કાળજું કંપે છે. કાળજો નહીં કંપાવતા હો. બહુ ડાયા. હાશ હેડે નીકળું હવે. રસ્તામાં આડા નહીં પડતા. આ તો દાંતથી તમારું શું કરવા છે? મારે માથું વળવા થાય. હે ભગવાન, મારી દીકરી અને અમ્મી બાપ દીકરી
કયા જન્મના એવા પાપ કર્યા છે આવો જમાઈ અમને ભટકાણો. હા બોલ, શું કહેતી હતી તું? શું કહેતી હતી શું? આ તમને આ ઘરની કોઈ વાતની કંઈ ખબર જ નથી હોતી. શું કરો છો વિજય? જરા જોવો તો ખરા કે ઘરમાં શું ચાલે છે. પરિસ્થિતિઓ આપણા હાથની બહાર નીકળી ગઈ છે હવે. મને બધી ખબર છે મીરા, પણ મને છે ને અમારે પપ્પાની એક લાઈન છે ને એ તને કહેવી પડશે. પપ્પાને મેં આ વાતની ફરિયાદ કરી હતી તો પપ્પા મને એ જ કહેતા હતા કે હવે શું કરવું, હવે શું કરવું. હવે મારે પણ તને એ જ કહેવાનું છે કે હવે તે હવેનું શું કરવું. શરમ આવી જોઈએ તમને. દામિની બેનના એકના એક સગા ભાઈ છો અને એમ પૂછો છો કે શું કરવું? જમાઈ ઉઠીને આપણી દીકરીને માર મારે છે. એક દિવસમાં 2 વાર માર ખાય છે આપણા ઘરની દીકરી, અને એ પણ આપણા જ ઘરમાં. તારી વાત એ સાચી છે, પણ હવે છે ને મારે જ ક્યાંક કરવું પડશે. આ કાંઈ વારે વારે દામિનીને આપણા જમાઈ મારે છે અને એ પણ આપણા જ ઘરમાં રહીને. અરે આના કરતાં તો એમની સાથે નહીં પરણાવી હોત ને તો સારું હોતે. એક તો આ જમાઈને સહન કરવાના અને પાછું આપણી બેન એમનો માર ખાય એ પણ સહન કરવાનું. દેખવાનું ને દાજવાનું, દેખવાનું ને દાજવાનું. શું કામ દેખીને દાજવું છે? સ્ટેપ લ્યો ને સ્ટેન્ડ લ્યો તમારી બેન માટે. અરે આખા ઘરને કહી કહીને થાકી ગઈ કે એક માણસ આટલું ટોર્ચર કર્યા કરતું હોય ને તો આપણે સહન ન કરવું જોઈએ. આપણે આપણા માટે, આપણા ઘરની દીકરી માટે બોલવું જોઈએ. મને તો એ જ નથી ખબર પડતી કે આવા જેવા જમાઈને આપણે ઘર જમાઈ શા માટે બનાવ્યો હશે. સ્ટેપ બાય સ્ટેપ લેવાનું. હવે મને એ જ નથી ખબર પડતી. પપ્પા જો મને એમ કહેતા હોય કે મારે શું કરવું તો પછી હું તો એમનો નાનો છોકરો છું ને, મને કેમ ખબર પડે કે શું કરવું. તારા મનમાં કાંઈ હોય તો કે આપણું શું કરી શકાય આને. તો કહું છું એવું હોય તો પોલીસ કેસ કરી નાખો. સાચું કહું છું, આજે તમે કાંઈ નહીં કરો ને તો તમારી બેન એક દિવસ બહુ હેરાન થઈ જશે. અને બેન નહીં, આખું ઘર આબરૂ વગરનું થશે એ અલગ છે. કારણ કે આવા માણસોને ઇજ્જત આબરૂ કંઈ હોતી જ નથી. ગમે ત્યારે દારૂ પીવાનો, ગમે ત્યારે સિગરેટો પીવાની. મમ્મીજીની સામે સિગરેટો પીતા હોય છે એ સારું લાગે છે? અરે એમને નાક શરમ જ ક્યાં છે હવે. અને પોલીસ બોલાવવામાં જો પોલીસ તો આપણા જ ઘરે આવવાની છે. તો ભલે આવે વિજય, ભલે આવતી પોલીસ. આપણી દીકરીને ખોઈ નાખીએ ને એની કરતાં સારું કહેવાય કે પોલીસ ઘરે આવે. કાલે સવારે દામિની બેને કંઈ કરી નાખ્યું તો શું કરશો તમે? મને પણ એ વાતનો ડર છે અને પપ્પાનું પણ મને થોડું સન્માન આડું આવે છે કે હવે પપ્પાને પૂછ્યા વગર કાંઈ કરાય નહીં. અને પપ્પા કાંઈ દસ ઉજાડતા નથી. સ્ટેપ બાય સ્ટેપ લઈને શરૂઆત ક્યાંથી કરવી ને એ જ નથી ખબર પડતી કે આનાથી અનગરો આવે. હું પણ થાકી ગઈ છું. બધાને કહી કહીને કંટાળી ગઈ છું કે એક દિવસ તમારા જ ઘરમાં મુસીબત છે ને તમને જ હેરાન કરી નાખશે. દેખાવે સારા લાગતા હતા, એમ લાગતું હતું કે બહુ સારો છોકરો છે, સ્માર્ટ છે, હોશિયાર છે, સમજદાર છે, પણ એ જ માણસ આવો નીકળો. અને દામિની બેન પણ બીને આમનામ રહી છે. અરે એ તો બિચારી આપણા સંસ્કાર આપેલા છે ને એને ફોલો કરે છે. બાકી જો એને પણ આપણે છૂટ આપીએ ને તો એ પણ બિચારી સામે બોલી જાય એવી છે. તો છૂટ આપી દો ને, કેમ નથી આપતા? તમારી બેનને છૂટ આપી દો કે જા, તારાથી જેમ લડાતું હોય ને એમ લડી લે. પણ આપણે સંસ્કાર આપેલા છે, હવે કોઈ દીકરી ભૂલવાની તો નથી ને. હવે સામે બોલી શકે. પહેલેથી જ આપણે દીકરીઓને એવા સંસ્કાર આપ્યા છે કે કઈ રીતના રહેવું સાસરીમાં. અને હવે આપણે એને કહીએ કે તું સામું બોલી જા તો હવે સામું બોલે. હું તો એમ જ કહું છું, હજુ પણ સમય છે. અત્યારે કંઈ નહીં કરો ને તો આખી જિંદગી આમનામ જ રહેશે બધું. પપ્પાએ છે ને આ પૈસાવાળું ઘર જોયું, કંઈ નહીં. પણ આવે છે ને તું કહે છો ને સાચું છે. આમને એકવાર તો કરી જ દેખાડાય એટલે એમને ખબર પડે કે કેટલી વિશે શો થાય છે. સાચું કહું છું, છેલ્લી વાર મનાવી જુઓ. અને જો ન માને ને તો હવે પોલીસ કેસ કરી નાખો એટલે વાત પૂરી થાય. મરેલી દીકરી કરતાં ડિવોર્સી દીકરી વધારે સારી. કંઈ કરી બેસશે ને દામિની તો આ ઘરને કાળો કલંક લાગશે. એટલે છે ને તું કહે છો મીરા કંઈક તો કરવું જ પડશે. અને જો કંઈક કરીશું ને તો જ આ લોકોને ખબર પડશે. કાંઈ નહીં, હવે તું બાબતથી વધારે ચિંતા નહીં કરતી, હું કંઈક કરું છું. ઠીક છે, થઈ જશે કંઈક. હવે તો કંઈ વિચારો. આમને આમ કેટલા દિવસ આ આદિત્યનો ત્રાસ વધતો જ જાય છે. દિવસે ને દિવસે આપણી દીકરી ઉપર જુલમ એનો ઘટતો નથી. અને તમે છો કે માનવા તૈયાર નથી. કોઈ વસ્તુ તો સમજો. હા, આપણી દીકરી છે ને એ જીવી નથી રહી, એ જિંદગીના દિવસો કાઢી નથી રહી, પણ કહેવાય ને કે કોઈએ એને દોજખમાં નાખી દીધી હોય ને એવી એની જિંદગી થઈ ગઈ છે. હા, બધું હું જાણું છું. આપણી દીકરીને અગ્નિની ભઠ્ઠીમાં બળતી હોય ને એમ હું અનુભવું છું. એટલી બિચારી હેરાન થાય છે. તોય તમારા પેટનું પાણી નથી હલતું.
તમને દર વખતે કહીને થાકી કે એના ત્રાસમાંથી એને મુક્ત કરાવો. હવે કંઈક રસ્તો લો. આ સમાજ, આબરૂ, ઇજ્જત, આ બધું દીકરી વહી જશે પછી શું? અરે જો એના ભાગમાં જો આવું બધું સહન કરવાનું લખ્યું જ છે તો આપણે હાલો એને આ ભવમાંથી આપણે એની બારી કાઢીશું હાલો. તો એને આવતા ભવનમાં સહન કરવું જ પડશે. પાછો જન્મ લઈને પાછું આના વસ્તુ સહન કરવી પડશે. તો એક હારે જો અત્યારે સહન કર્યો તો અત્યારે એક હારે સહન થઈ જાય ને તો હવે આ એક ઋણ ઉતરી જાય ને પછી એને સહન નહીં કરવું પડે. કારણ કે ભાગમાં લખ્યું હોય ને એ પાપ આપણે કર્યા હોય ને એ ભોગવવા જ પડે એટલે એ પાપ ભોગવે છે. આવા વિચાર કરાય પોતાની સગી દીકરી માટે, અને મા બાપ તરીકે પોતાની દીકરીને આમ આટલો ત્રાસ આપતા હોય અને એ જોયા કરવાનું આપણે. હા, ખુલ્લી આંખે આપણી દીકરીનો ત્રાસ આપણે સહન કર્યા કરવાનો. અરે સમજવાની કોશિશ કેમ નથી કરતા તમે? આપણી દીકરી દિવસે ને દિવસે પોતાનો જીવ બાળી રહી છે. પોતાની જિંદગી આ જીવવાનું નહીં પણ મરી મરીને જીવી રહી છે. આના કરતાં તો દીકરી ન આપી હોત ને ભગવાને તો સારું. અને આપણી કુબુદ્ધિ સૂજી હતી કે આને ત્યાં આપણે લગ્ન કરાવ્યા. અરે બિચારીની જિંદગી જીવવાને લાયક નથી રાખી. રોજ સવાર સાંજ બસ એક જ વસ્તુ, એને ત્રાસ આપવો, એને મારવો, એની સાથે મન ફાવે એવું વર્તન કરવું. અરે મારી દીકરીને સહન ન કરવું પડે અને એને માર ન ખાવો પડે ને એટલે જ મેં આદિને કીધું હતું કે આદિકુમાર એવું હોય ને તો તમે મને રોજ 2 લાફા મારી દેજો બસ. બાકી મારી દીકરીને નહીં કરતા, બાકી મારી દીકરીને લાફો નહીં ઉપાડતા. અને એણે મારી પર હાથે ઉપાડી લીધો, મને 2 લાફાએ માર્યા પણ કાંઈ વાંધો નહીં. મેં દાંત કાઢતા કાઢતા એ સહન કરી લીધા પણ છતાંય એની હરકત હજી બદલાણી નથી. હવે તો એમ થાય છે કે આની કરતાં તો હું આત્મહત્યા કરી લઉં. મારે તો આ જોવું નહીં. તમારા ગયા પછી આપણી દીકરી સુખી રહેશે અને તમે જશો તો શું દામિનીના જીવનમાં સુખ આવશે? અરે આવું ગાંડું વિચાર ન કરાય. વિચાર એ કરાય કે આપણે આપણી દીકરીના છૂટાછેડા લેવડાવીએ. અરે ભાડમાં ગયો સમાજ, બાજુ પર ગઈ બધી ઇજ્જત. અરે આમ થોડી હોય. દીકરી દુઃખી થાય, એને સુખ ન મળે અને ઉપરથી તમારે આવું વિચારવું છે કે સમાજના લોકો શું વિચારશે? સમાજ આપણી દીકરી કોઈ ઘરે પૂરું નથી કરવા આવતું, સમજી ગયા? આપણી દીકરી એટલે આપણો જ પ્રશ્ન, આપણે જ એનો ઉકેલ લાવવો પડે. હા, તારી વાત મને હવે સાચી લાગે છે. અત્યારે લગી હું એમ માનતો હતો કે એના ભાગમાં હશે દુઃખ સહન કરવાનું લખ્યું હશે એટલે સહન કરે છે. અને જો એના છૂટાછેડા આપણે એમ કહેવી કે તું ભાઈ છૂટાછેડા લઈ લે અને એ નહીં હોતે ને લઈ અને પછી આપણે બીજી એને કંઈક ઠેકાણું ગોતવી તો મને અત્યારે લગી એમ થતું હતું કે દીકરીને કંઈ એક ભાવમાં 2 ભાવ થોડા કરાવાય છે. પણ હવે એમ લાગે છે કે દુઃખ સહન કરવું ને, આવું ખોટું દુઃખ સહન કરવું ને એની કરતાં એક ભાવમાં 2 ભાવ સહન કરવા હારા. તારી વાત સાચી છે. સાચું કહું આદિત્ય સાથે છૂટાછેડા થાય ને તો મારી દામિનીને બીજે પરણાવીશ. મને નથી ઉપાધિ. મારી દીકરીને મેં સંસ્કાર જ એવા આપ્યા છે કે કોઈના પણ ઘરે જશે ને તો દીપી જ ઉઠશે. હા, ઘર શું કોકનું આંગળું મહેકાવવું હોય ને તો મારી દામિનીના પગલાં જ કાફી છે. પણ નહીં, આ માણસે તો મારા દીકરીને જીવતે જીવત મરતી કરી દીધી છે. બિચારી નથી સુખેથી ખાઈ શકતી, નથી ઊંઘી શકતી. જુઓ તો ખરા, દિવસે ને દિવસે બળીને જીવી રહી છે. માણસ છે ને એના કર્મોની સજા ભોગવે, પણ આવી રીતે નહીં. અને આપણી દીકરીના કોઈ ખરાબ કર્મ નથી. લાગે છે કે આપણાથી થાપ ખવાઈ ગઈ છે. આપણે જ ખોટો વ્યક્તિ પસંદ કર્યો છે. એનું પરિણામ અત્યારે આપણી દીકરી ભોગવી રહી છે. હા, તારી વાત સાચી છે. છૂટાછેડા લેવ્યાના અને પછી ગમે ઠેકાણે એના લગ્ન કરાવી દેવું. ભલે ઝૂંપડામાં તો ઝૂંપડામાં, જો એ ન્યાય હોતો ને એ ખુશ જ રહે. બાકી આયા હવે એને નથી રહેવા દેવી. હું નથી સહન કરી શકતો. મારે એને મારે છે પણ દર્દ મને થાય છે. આને ઇસ્ત્રી કરવાનું કીધું હતું, આમને મૂકી દેવાનું નહોતું. થોડી વાર ખમો, હમણાં કરી આપ. કરી આપું એટલે અત્યારે જ કરજા. ઇસ્ત્રી કરીને આવ પછી જોઉં છું કે બરાબર ઇસ્ત્રી કરી છે કે નહીં. જા. મારે થોડું કામ છે, હમણાં કરી આપું. તું મને ના પાડીશ? હે? ના વધારે પડતું બોલવા લાગી તું હવે. તારા બાપા એવું કહે છે કે તમે એને કઈ કહેતા નહીં, ખીજાતા નહીં, મારતા નહીં.
તને કઈ બુદ્ધો જ નથી તો શું કરવાનું? આ બધું કામ ચીંધવાનું તને મારે? જો હું કાંઈ બોલતી નથી એનો મતલબ એમ નહીં કે તમને મજા આવે એવી રીતે મારી સાથે વાત કરો. મજા આવે ત્યારે મારા ઉપર હાથ ઉપાડી લો. હા, એ વાત સાચી. હા, મને મજા આવે ત્યારે હું બધું કરું છું ને. તો તને કેમ મજા નથી આવતી કે મારા કામ બધા સમયસર કરી નાખે? તો બીજું કોણ આવે છે કામ કરે? હું જ તો કરી દઉં છું ને તમારું બધું કામ. કોઈ દિવસ ટાઈમે કામ નથી કર્યું. અત્યારે તે સામે એમ શું કીધું મને કે અત્યારે નહીં થાય, હું થોડી વાર પછી કરી દઈશ. તમે કેમ એમ કરવાનું મારે? બોલ ને. આદિ, હે? આદિ, હા, બહુ વધી ગયું છે તારું. હવે તો મને એમ થાય છે કે તું આવી રીતના સીધી રીતે નહીં માને. આદિ જમાઈ શું કહો છો? મૂકો આ. અરે તમને કઈ નાક શરમ છે કે નહીં? તને કઈ કામકાજ છે કે નહીં? હે? જ્યારે હોય ત્યારે મારા રૂમમાં શું આવી જાય તું? તો તમારા રૂમમાં ન આવો તો કોઈના બાજુવાળા રૂમમાં જાઓ. આ મારી બેન ઉપર જ્યારે હોય ત્યારે આ રીતના હાથ ઉપાડો છો. આ તમારી કરતા તો મારે નથી બોલવું ને છતાં પણ તમે મોઢામાં હાથ નાખીને બોલાવો છો મને. અચ્છા, કોણ સારા? બોલ ને. તમે બધા સારા છો, હું એક જ ખરાબ છું ને? આદિ, જો ભાઈની સાથે આવી રીતે વાત કરવાની જરૂર નથી. કેમ? મારી સાથે આવી રીતે વાત કરો છો તો પેટ નથી ભરાય. તને ખબર છે તારા પપ્પાએ તો મને આમ રૂટીન કરી દીધું છે કે 2 સવારે લાફા માર દેવાના મને અને 2 બપોર પછી હું જાગું ને ત્યારે માર દેવાના. પણ મારી દામિનીને હાથ નહીં અડાડતા. આ તે ભૂલ કરીને એટલે હું હાથ અપાડું તારી પર. સમજી તું? આ તમને ભૂલ લાગે છે? ઇસ્ત્રી નથી કરી, તું કરી દે. લે જા, જા ઇસ્ત્રી કરી નાખ. આદિ, તમે કઈ ડોન છો? તમે કયો ત્યારે જ કામ થવું જોઈએ? બૈરાઓને બીજું કઈ કામ ના હોય? અરે મારી બેન છે એમ સમજતા ને કે એમને રોડે રખડતી છોકરી છે. એમનું પણ પરિવાર છે, અમે છીએ એમની પાછળ. તમે જ્યારે હોય ત્યારે આમ અમારા જ ઘરમાં રહીને મારી બેન ઉપર હાથ ઉપાડશો તો શું મેં ચલાવી લઈશું? હા, માય ફૂટ. લે, આ તો ઇંગ્લિશ એ બોલે છે લા. હે? જબરદસ્ત. હવે તો તું લાફો ખાવા તૈયાર થઈ જા. લે, આદિ, બસ હવે. મારો હાથ પકડ્યો. પકડ્યો અને લાફો મારતા પણ આવડે છે. અરે કઈ બોલતી નથી એનો મતલબ એમ કે માણસને મજા આવે હેરાન કરો? તમને શું લાગ્યું હતું કે તમે આ ઘરમાં રહ્યો છો? મારા ભાઈની બેન સાથે તમે મારી સાથે લગ્ન કર્યા એટલે તમે બધાને દબાવશો, મારા મમ્મી પપ્પાને ગધરાવો છો, મારા ભાઈને જેમ ફાવે એમ વાત કરો છો. તમને શું લાગ્યું હતું કે મારી સાથે લગ્ન કર્યા છે એટલે જેને જેમ નાચ નચાવો એમ નાચ નચાવશો? પણ હવે એવું નહીં થાય. નહીં થાય એટલે એટલે જ પાવર છે ને તમને કે મેં તમારી સાથે લગ્ન કર્યા છે, મારી સાથે લગ્ન કર્યા છે એટલે આ લોકોને બધું સહન કરવું પડે છે. પત્ની જો મારી એટલે સહન કરવું પડશે અને આ બધાને ખબર જ છે. તમારી પત્ની જ નહીં પત્ની? રહું તો? હા, હું જ કહેવા માંગતો હતો કે તમારી પત્ની છે એટલા માટે તમે એટલી હોશિયારી મારો છો ને. દામિની, હવે છે ને આને આપણે કરી દેખાડવું પડશે. તું ચાલ મારી સાથે, સાંજ થાય ને ત્યાં અમને આપણે બતાવી દઈશું કે આપણે શું છીએ. તો બતાવી દેશે. તું આટલું બધું કેમ બોલે છે? આટલું ઉપરાણું લઈશ ભાઈ? કારણ કે મને ભાન આવી ગઈ છે કે હું આ બધું સહન શું કામ કરતી હતી. એટલા માટે કરતી હતી કે મારા મમ્મી પપ્પા, મારા ભાઈ ભાભી શાંતિથી રહી શકે. પણ આટલું સહન કરવા છતાંય તમે એમને તો શાંતિ લેવા જ નથી દેતા. અરે મારા મા બાપને તુકારે બોલાવો છો. એક તો રહેવાનું અમારા ઘરમાં અને અમારા પર સદાગીરી કરવાની. તો આવા જમાઈની કોઈ જરૂર નથી. કેવી વાત કરે તું? કરીશ શું? હે? કોઈ જરૂર નથી એટલે કાઢી મૂકશો મને? હા, એવું જ કંઈક. દામિની, સાંજ સુધી છે રાજુ. તું ચાલ મારી સાથે, સાંજે અમને ખબર પડી જશે. હે, જોઈ લઈશ રાજા. શર્ટ લેતી જાજે. માનતી જ નથી કઈ. સામે પડવા લાગ્યા છે આ બધા હવે. હા, નિર્ણય જે કર્યો ને એ બરાબર જ કર્યો છે. આવા દો આજે તો એ નરધમ પાપીને. એટલે આજે તો છે ને એનું કાસળ જ કાઢી નાખવું છે. એને અત્યાર સુધી એમ હતું કે આ લોકો મારથી દબાયેલા છે, પણ હવે છે ને આપણે બધા જાગી ગયા છીએ. 100 વાતની એક વાત, મારી દીકરીને બહુ હેરાન કરી છે નાલાયકે. દિવસ અને રાત બસ જાણે એની નોકરાણી હોય ને એમ એ નચાવતો હતો. પણ એને ખબર નથી ને કે એને નચાવવાની શું પરિણામ મળશે. સારું થયું આ મીરા હવે ને વિજય જે પગલું ભર્યું ને એમાં બહુ રાજી થયો. અત્યાર લગી મને શરમ હતી આબરૂની, પણ હવે મારા આબરૂની કાંઈ નથી પડી. આબરૂ તો હવે મારી વધી જાહે. જ્યારે મારી દીકરી છે ને
એના જુલમમાંથી બહાર નીકળશે ને એટલે. સાચી વાત કરી પપ્પા. અને આ તો હું તમારી વાટે હતો. બાકી તો જ્યારે પહેલી વાર મારી બેનને મારી હતું ને ત્યારે જ હું આ નિર્ણય લઈ લેવાનો હતો. આ તો તમે સમાજની વાત કરીને એટલે તમને પૂછ્યા વગર અમારે કંઈ કરાય નહીં. પણ હવે તો હદ થઈ ગઈ છે. મમ્મી લાવો ગાળી અમારી પાસે. શું માર્કેટ ભરાણું છે? હા ચાલ જગ્યા કર. એટલે બધા ઊભા થઈ ગયા. હા તો બધા નીકળો. ના હા જગ્યા કરી તમારા માટે. હા બહુ જગ્યા જોઈએ છે ને. વિચારીએ છીએ કે ખાડો જ ખોદાવી નાખીએ લગભગ તમારી હાઈટ પ્રમાણેનો. હાલો નવી બેઠક વ્યવસ્થા કરવાની છે. ના ના તમને સુવડાવી જ દેવાના છે નહીં? હા સુવડાવી દેવાના અને એની ઉપર માટી મૂકી દેવાની, સમજ્યા? એટલે કોઈ દિવસ તમે બહાર જ ન આવીએ. તમે કેમ બોલ્યા? ના એમાં એવું છે ને કે અત્યાર સુધી તો અમે બહુ ચૂપ રહ્યા. તમે કીધું એમ નાચ્યા, તમે જેમ નચાવ્યા એમ નાચ્યા. બિચારી મારી આ દીકરી, હા તમે કહેતા હતા એમ જ તો થનગન કરતી હતી. ફૂલ જેવી દીકરી આપી હતી એ. અને તમે શું કર્યું? મારી દીકરીને મૂરઝાવી નાખી. હા તારા લીધે જ આ બધા બોલતા થયા છે ને. હા મારા લીધે જ બોલે છે. હવે મારા મમ્મી પપ્પા બોલશે, મારા ભાઈ ભાભી બોલશે ને હું એ બોલીશ. કેટલાકને જવાબ આપશો? અરે પહેલા તો તને જવાબ આપીશ. હા? જમાઈ ક્યારની જમાઈ તું બસ બોલે? કરો. અરે શું બસ કરો? બસ. બોલતી નહીં હવે સામે. નહીં તો શું કરશો તમે? અરે સંભાળો તમારા પાર્સલ નહીં તો હાથ ઉપડી જશે હમણાં. એમ આવું તો મારે તમારા મા બાપને કહેવું જોઈએ કે દીકરો પેદા કર્યો છે કે ઉબેટ. જ્યારે હોય ત્યારે નડતો ને નડતો નડતો ને નડતો. આ છે ને અમારું ઘર છે, તારું નહીં, સમજો? મારું જ કહેવાય અને મારું જ રહેશે. એમ હા કઈ રીતે તારું રહેશે? જમાય જુआ ઘરનો. ખબર છે જમાય છો એટલે જ પાવર કરે છે ને. તું જમાય જ નહીં રહી તો વિજય જમાઈ હતા, હવે જમાઈ નથી. આ પકડો અને વાંચો. બરાબર છે. વાંચો 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 જરા. મમ્મીજી પ્રોપર્ટી નામે કરી છે. વાંચતા આવડે છે ને આને? હા અંગૂઠા છાપતો નથી. લગભગ તો સ્કૂલમાં ભણવા ગયો હતો. સાઈન છે નીચે મારી. તમારી બાકી છે એ પછી કરાવી લેશું નહીં? કરી જ દેશે ને અત્યારે. હવે હું શું કામ કરતો હું? કેમ? છૂટા છેડાના કાગળિયા રેપ નથી આપવો તને ડિવોર્સ. કેમ? કેમ નથી આપવા એટલે? અમારી દીકરી છે, અમે ગમે તે કરીએ. અમારું ઘર છે, અમે ગમે તે કરીએ. મારી પત્ની છે, મને મારે જે કરવું હશે એ હું કરીશ. એમ? કે? પત્ની પત્ની શું કરી લઈશ? હા મીરાબુ પૂછો તો ખરા શું કરશે? મમ્મી શું કરે? ઘરે ચાલ અહીંયાથી. કેમ? હા? ને આવું એટલે પછી પાછો મારા ઉપર હાથ ઉપાડે, મને ખીજાય, મને બોલે, મને હેરાન કરે. અને પછી મને હેરાન ન કરે એટલા માટે મારા મમ્મી પપ્પા તારી આગળ આજીજી કરે. એવું જ ઈચ્છે છે ને? કાંઈ નથી ઈચ્છતો. મેં તને કીધું ને કે કાંઈ નથી બોલવું. તું ચાલ અહીંયાથી. સીધી રીતે છે ને એમાં સાઈન કરી દે. બાકી હવે હું પોલીસ સ્ટેશન જઈશ અને ત્યાં જઈને મારું મોઢું ખોલીશ અને કહી દઈશ કે મારો પતિ છે ને એ મારા પર ઢોર માર મારે છે, મને હેરાન કરે છે. અને એટલું જ નહીં, મને સરખી રીતે જીવવા નથી દેતું. અને આ ઉપાડ. છે હાથ છે? ઉપાડ. અને આ શરમ છે કઈ? ના એટલે માર આની સિવાય બીજું કઈ કરી શકે મારી તો છે? બતાવ. મારવાની ક્યાં વાત જ છે? જમાઈ મારો ને હાથ ના ના ઉપાડો. માર માર. પત્ની છે તમારી, તમે હાથ નહીં હા, ઉપાડો પાડશે. ભૂલ થઈ ગઈ. ચલો ફટાફટ હાથ ઉપાડો. જવા દો ને. હાથ ઉપાડો ને. માફ કર દે ને, માફ કર દે ને. હવે જવા દે ને. નીકળી જા અહીંયાથી. પણ નહીં જાય આવી રીતે. જાઉં છું. ખબર નહીં દિવસમાં કેટલી વાર મેં તારા હાથના માર ખાધા હશે, કેટલી વાર મારા પર હાથ ઉપાડ્યો હશે. અને તું એમનામ જતો રહેશે એટલે એટલે એમ હવે બરાબર કર્યું લે. જમાઈ બધાને આટલો જ ગુસ્સો છે, જાઓ છો કે પછી? હા સાચું કહ્યું. મળતો નહીં સામો કઈ દી. દામિની, મારે આ બધું પહેલાં કરવાની જરૂર હતી પણ ખૂબ મોડું થઈ ગયું. કઈ વાંધો નહીં પપ્પા, જાગ્યા ત્યાંથી સવાર